શું આપનું સ્વપ્ન સરકારી નોકરી મેળવવાનું છે પણ ક્લાસ જોઈન નથી કરી શકતા? અમદાવાદ અને ગાંધીનગરની પ્રખ્યાત ફેકલ્ટીઝ હવે આપના મોબાઈલમાં. ડાઉનલોડ કરો ગુજરાતની નંબર 1 ક્રેક જીપીએસસી મોબાઈલ એપ અને તૈયારી કરો ગમે ત્યારે ગમે ત્યાંથી. નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ઘણા બધાનો પ્રશ્ન વિજ્ઞાનને લઈને હતો. મૂંઝવણો અલગ અલગ દરેક વ્યક્તિની કંઈક ને કંઈક હોય છે. કેટલાકને શબ્દ સમજમાં નથી આવતો, અથવા તો કેટલાકને શું વાંચવું, ક્યાંથી વાંચવું, આ બધા પ્રકારના પ્રશ્નોના જવાબ માગતા હોય છે. અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે, પણ ટૂંકમાં હું એક વિડીયો દ્વારા આપને આન્સર આપવાનો પ્રયત્ન કરું છું. આશા રાખું છું કે લગભગ મોસ્ટ ઓફ વસ્તુ તમને આમાંથી ખ્યાલ આવી જશે. ચાહે આપ ક્લાસ 3 એટલે કે વર્ગ 3ની પરીક્ષા આપતા હોય કે વર્ગ 1 અને 2ની પરીક્ષાની તૈયારી સ્ટાર્ટ કરી હોય, જ્યારે પણ તમારા અભ્યાસક્રમમાં વિજ્ઞાન શબ્દ આવે ત્યારે આમ જનરલી 2 ભાગમાં વિજ્ઞાનને વહેંચી દેવામાં આવે. એ 2 ભાગ કયા? તો કે ક્યારેક તમારામાં એવું લખેલું હશે માત્ર વિજ્ઞાન, લગભગ મોસ્ટ ઓફમાં નહીં લખ્યું હોય, જનરલ સાયન્સ લખ્યું હશે કે જેને તમે સામાન્ય વિજ્ઞાન કહો છો, જેને સામાન્ય વિજ્ઞાન તરીકે ઓળખો છો. બરાબર? આ એક શબ્દ વાપરેલો હોય. બીજા શબ્દોમાં આને રોજબરોજનું અથવા તો રોજિંદુ વિજ્ઞાન કહે છે, તો એ પણ તમારે સામાન્ય વિજ્ઞાન જ સમજવાનું. અને બીજો શબ્દ જો તમારા સિલેબસમાં લખેલો હોય તો એ છે વિજ્ઞાન અને ટેકનોલોજી, એટલે કે સાયન્સ અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજી. બરાબર? એક શબ્દ આ હોય છે. હવે આ બંનેના આમ જોવા જઈએ તો મિનિંગ અલગ અલગ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે સાયન્સ એન્ડ ટેક જે કહો છો, અને સામાન્ય વિજ્ઞાન. સામાન્ય વિજ્ઞાન એટલે રોજિંદા જીવનમાં વપરાતું વિજ્ઞાન કે જે તમે અભ્યાસક્રમમાં બંને વસ્તુ ભણ્યા જ છો. પણ મેઇનલી આને ડિફર કરવું હોય તો એમ કહેવાય કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું આવે? તો કે જે પરમાણુ વિજ્ઞાન છે, અણુભઠ્ઠી વિશે સમજો છો. સામાન્ય ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. પરમાણુ ભઠ્ઠી અંગે સમજો છો, ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો અંગે, જે એક્ઝેક્ટલી સામાન્ય વિજ્ઞાનમાં તો ભણો જ છો, પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ જે વિકાસ થાય છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવે. જેમ કે હું કહું કે કચ્છમાં સૂર્યથી ચાલતું જે કે સૂર્યથી મેગાવોટ, અમુક મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો આખો પ્રોજેક્ટ બનાવવાનો છે કચ્છમાં, તો એ પ્રોજેક્ટ સાયન્સ એન્ડ ટેકમાં આવે. એ સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન એમાં લઈએ તો શું થાય? તો કે સૂર્ય દ્વારા જે ઉર્જા પ્રાપ્ત થાય છે અને એ ઉર્જાનું વીજળીમાં રૂપાંતર થાય છે, આ સામાન્ય વિજ્ઞાન હેઠળ આવ્યું. પણ એનો ઉપયોગ કર્યો ટેકનોલોજી હેઠળ આપણે ઉર્જા ઉત્પાદનમાં, તો એ સાયન્સ એન્ડ ટેકમાં આવ્યું. જેમ કે તમે અણુશસ્ત્રો વિશે સમજો છો, પરમાણુ ભઠ્ઠી વિશે સમજો છો, તો એ તમામ વસ્તુ શેમાં આવશે? વિજ્ઞાન અને ટેકનોલોજીમાં. જે પણ હાલ વિજ્ઞાન ક્ષેત્રે રોબોટ વગેરે અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જે પણ શોધો થાય છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભણો છો. યસ? એટલે આ વિજ્ઞાન અને ટેકનોલોજી જ્યારે વર્ગ 3 કહીએ ત્યારે લગભગ મોસ્ટ ઓફ કરંટ અફેર્સ બેઝ હોય. મોટે ભાગે આપ જોશો કે ક્લાસ 1-2 લેવલની પરીક્ષામાં પણ આ વિજ્ઞાન અને ટેકનોલોજી એ કરંટ અફેર્સ બેઝ જ હોય છે. એટલે કે રોજબરોજની ઘટનાઓ આસપાસ જ વણાયેલું હોય છે, હમણાં કોઈ નજીકમાં શોધ થઈ હોય ત્યારે. પણ સામાન્ય વિજ્ઞાન જો શબ્દ લખેલો છે તો એનો અર્થ આ એક વિશાળ ક્ષેત્ર છે. બંને ક્ષેત્રો તો વિશાળ જ છે, એક્ઝેક્ટલી આ એની શાખા જ છે એક પ્રકારની. પણ સામાન્ય વિજ્ઞાનમાં તો કે જે રોજબરોજ તમે જુઓ છો, જે તમે અભ્યાસક્રમમાં એટલે કે પ્રાથમિકથી લઈ અને માધ્યમિક સુધી જે અભ્યાસ કર્યો છે એ સામાન્ય વિજ્ઞાન છે. યસ? જેમાં તમને ઉદાહરણ આપું તો તમે એસિડ, બેઝ, ક્ષાર આ વસ્તુ જુઓ છો, સજીવોમાં પ્રજનન જુઓ છો, કોષ જુઓ છો, કોષ અંગેનો અભ્યાસ કરો છો, ભૌતિક વિજ્ઞાનની ઘટનાઓ, એની શોધ, પ્રકાશ, ધ્વનિ, આ બધું જે જુઓ છો એ સામાન્ય વિજ્ઞાન છે કે જે તમે રોજબરોજ યુઝ કરો જ છો. યસ?
પછી એનો અર્થ એવો નથી કે આ રોજબરોજ યુઝ નથી થતું, પણ એને ટેકનોલોજીમાં ગણી અને આગળ વધારવામાં આવ્યું છે. સામાન્ય રીતે આમાં મૂળભૂત ખ્યાલો વિજ્ઞાનના આપણે ભણવાના હોય છે અને અહીંયા એના ઉપયોગો જે હાલના ક્ષેત્રમાં થાય છે એને ભણવાના હોય છે. તો પહેલું દરેક વિદ્યાર્થી આ પૂછતા હોય છે કે સામાન્ય વિજ્ઞાનમાં કે વિજ્ઞાનમાં વાંચવું શું? તો કે જ્યારે જો સામાન્ય વિજ્ઞાન લખેલો હોય તો હંમેશા યાદ કરવાનું કે તમારી ટેક્સ્ટ બુકને ક્યારેય નહીં ભૂલવાની, ક્યારેય ટેક્સ્ટ બુક્સને ભૂલવાની નહીં. બહુ જબરજસ્ત રીતે એ લોકોએ ટેક્સ્ટ બુકમાં આપેલું છે. મોટા ભાગના પ્રશ્નો ક્લાસ 1-2 લેવલે પણ આ ટેક્સ્ટ બુકમાં સમાયેલા હોય છે. એટલે આ પ્રકાશન વાંચવું કે પેલું પ્રકાશન વાંચવું, ક્યાંથી વાંચવું, આ બધા જે ખેલ છે ને મગજના, એને બંધ કરી માત્ર ટેક્સ્ટ બુકને પકડો, બહુ જબરજસ્ત થઈ જશે. હા, એને તમારે એ ટેક્સ્ટ બુકને હવે કઈ પદ્ધતિથી વાંચવી પડશે? તો કે સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિથી વાંચવી પડશે. કારણ કે તમે સ્કૂલ દરમિયાન તો એક ટેક્સ્ટ બુક આખું વર્ષ ચલાવવાના હતા, પણ હવે જ્યારે ગવર્મેન્ટ એક્ઝામ્સ તમારી સામે હોય ત્યારે માત્ર 3-4 દિવસ અથવા એક વીકમાં એક ટેક્સ્ટ બુક તમારી, અથવા 3 ટેક્સ્ટ બુક પૂરી થઈ જવી જોઈએ, 3-4. તો એમાં તમારે માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી વસ્તુને સમજવાની અને વાંચવાની છે. યસ, ડાયરેક્ટ કોઈ ઓથેન્ટિકેટ કે ગાઈડ વાંચવાથી તમને ફાયદો થાય એના કરતાં ટેક્સ્ટ બુક વાંચવાથી વધારે ફાયદો થશે. અને એમાં પણ જો તલાટી, જુનિયર ક્લર્ક અથવા તો વર્ગ 3ની આવી સીધી પરીક્ષાઓ છે, એમાં તો ટેક્સ્ટ બુક જબરજસ્ત કામ કરે છે, ખૂબ જબરજસ્ત કામ. એની બહાર પ્રશ્ન લગભગ જતો નથી અને જાય તો એની આજુબાજુમાં જ રહેવાનો છે કે તમે ટેક્સ્ટ બુક વાંચેલી હશે તો તમને આવડશે. એટલે બીજો પ્રશ્ન દરેકનો એવો હોય છે કે મારે વાંચવું ક્યાંથી, એનો સોર્સ શું? યસ, કયું પ્રકાશન વાંચવું, ક્યાંથી વાંચવું? તો મેં તમને કહ્યું એ પ્રમાણે ટેક્સ્ટ બુકને વાંચવાનું ક્યારેય ના ભૂલશો વિજ્ઞાન માટે, સામાન્ય વિજ્ઞાન માટે. જો કે દરેક પરીક્ષા અને દરેક સબ્જેક્ટમાં જો તમારી ટેક્સ્ટ બુક ફોલો થઈ જાય તો ઘણો બધો ફાયદો થાય છે. ટેક્સ્ટ બુકમાંથી સીધું પૂછાવું કે ના પૂછાવું એ અલગ વસ્તુ છે, પરંતુ ટેક્સ્ટ બુકનો ઉપયોગ એટલા માટે કરવો પડે કે તમે જ્યારે ઘરે બેસી અને અભ્યાસ કરતા હોય અથવા તો કોઈ વસ્તુને, નવીન વસ્તુને સમજવા માગતા હોય ત્યારે યાદ કરવાનું કે એ ટેક્સ્ટ બુક એવી રીતે બનેલી હતી કે જે તમને સ્કૂલ દરમિયાન પણ સમજાવવામાં આવતી અથવા તો તમે સમજી શકો એ લેવલે બનાવી હતી. અને એક વખત આ તો ફરીથી તમને ચાન્સ મળ્યો છે ભણવાનો, એવું કહી શકાય સ્પર્ધાત્મક પરીક્ષા એટલે. તો જ્યારે તમારે ફરી વાંચવાની થાય ત્યારે એ વખતે સમજેલું કદાચ યાદ હોય કે ના હોય, પણ તમે ટેક્સ્ટ બુકની ભાષાને બહુ સરળ શબ્દોમાં સમજી શકો છો. એની અટપટી ભાષા નથી હોતી, એટલા માટે ટેક્સ્ટ બુકને વધારે પ્રિફર કરવી પડે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં હું તમને જસ્ટ પાઠ્યપુસ્તક બતાવું તો આમ તો જનરલી તમારે 6 થી લઈ અને 10 સુધીની ટેક્સ્ટ બુક ભણવી પડે, વાંચવી પડે. પણ 6 થી 7મીને તમે તમારી રીતે ફોલો કરી શકો છો. પણ જો પહેલાં શરૂઆત કરતા હોય તો ધોરણ 8, 9 અને 10 આ 3 ટેક્સ્ટ બુક જો પહેલાં ફોલો થાય તો મોટા ભાગનું 6થા અને 7માનું તમને ઓટોમેટિક આવડી જશે. અથવા તો જ્યારે પછી 6થું કે 7મું ખોલશો ને તો તમે ઇઝીલી ફટાફટ કવર કરી લખશો. કારણ કે મોટા ભાગની વસ્તુ 6થા 7મામાં તમે જે જુઓ છો 5, 6, 7 કે વોટ એવર, એ 8, 9, 10માં ફરીથી રિપીટેશન એનો અર્થ એવો નથી કે બહુ બધું રિપીટેશન કર્યું છે, પણ ત્યાં 6ઠ્ઠું 7મા લેવલે 6ઠ્ઠા ધોરણનો વિદ્યાર્થીને જેટલું જરૂર છે એટલું જ આપ્યું છે. પછી વિશેષ 7મામાં આવ્યું, 8મામાં એનાથી વધારે આવ્યું, પણ મોટે ભાગે અમુક ચેપ્ટર્સ સેમ રહેવાના છે. એટલા માટે પહેલાં પ્રિફર કરો 8, 9, 10ને પૂરી કરો, પછી તમે તાર 6, 7ને કદાચ હું માનું ત્યાં સુધી 8, 9, 10 પૂરી કર્યા પછી 6, 7ને ખાલી ખોલશો ને તો એમ લાગશે તમને કે ખાલી રિવિઝન કરો છો, પત્તા ફેરવો છો. ઘણી વખત મારા શબ્દો પર વિશ્વાસ નથી આવતો હતો, પણ આ બધા અનુભવો કરી ચૂક્યા છીએ, ટોટલી અનુભવો કરી ચૂક્યા છીએ અને આ જ રીતે પ્રિપેરેશન કરી છે. અને એ પ્રિપેરેશનમાંથી અમને જબરજસ્ત ફળ મળ્યું છે, ફ્રૂટ મળ્યું છે અને અમે સફળ થયા છીએ. એટલા માટે આ કહું છું, દરેક વ્યક્તિ આ વસ્તુ માને એ જરૂરી નથી અને મારે કોઈને મનાવવા એ પણ જરૂરી નથી. આ હંમેશા ધ્યાન રાખજો. મારું માત્ર એક જ ગાઈડન્સ છે કે જો આ રસ્તો ફોલો થાય તો ખરેખર તમારો સમય બચશે. બાકી આપ આઝાદ છો, પરીક્ષાઓ
દરેક માટે સમાન છે, દરેક વ્યક્તિ સિલેક્ટ થાય જ છે, પણ સફળ થનારો વ્યક્તિ હંમેશા અલગ હોય છે, અલગ દૃષ્ટિકોણથી વિચારતો હોય છે. એ મટીરિયલ પાછળ ક્યારેય નથી પડતો, ઓથેન્ટિકેટ મટીરિયલ પાછળ હંમેશા લાગેલો હોય છે. હા, આ ટેક્સ્ટ બુકમાં તમને સમય ચોક્કસ લાગશે. સમય એટલે કેટલીક વસ્તુઓ વધારાની હશે એને અવોઇડ કરતાં આવડવું પડશે, કારણ કે એ પણ ટેકનિક છે અને એ શીખવી પડશે. આજ નહીં તો કાલ શીખવી પડશે, કારણ કે 3-3, 2-2, 3-3 વર્ષ, 4-4 વર્ષથી જો પરીક્ષા આપતા હોય ને ન નીકળતા હોય તો તમારો સરવાળે તો એટલો જ સમય જાય છે. તો શા માટે એક જ વાર મહેનત ન કરીએ? એક જ વારની મહેનતમાં જો સફળ થઈ જવાતું હોય તો ખોટા 3-3, 4-4 વર્ષ બગાડવા એના કરતાં બેઠું પરફેક્ટલી પૂરેપૂરો સમય આપીએ. હું તમને બતાવું આ ટેક્સ્ટ બુકમાં શું ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા ચેપ્ટર્સ એવા છે, મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ જ છે, પણ એમાંથી ઘણું બધું અવોઇડ કરી શકો એમ છો અને પરીક્ષા લગતી તમે વિચારી શકો એમ છો. જસ્ટ હું આપને બતાવવાનો પ્રયત્ન કરું. ટેક્સ્ટ બુક ધોરણ 8ની ટેક્સ્ટ બુક છે, વિજ્ઞાન. હવે જસ્ટ અહીંયા જોશો તો એક્ઝેક્ટલી GCERTની ટેક્સ્ટ બુક તમને દેખાય છે. ધોરણ 8ની બતાવું છું. યસ, હું આ જોઉં એટલે હંમેશા યાદ કરું, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. અને જ્યારે આ સેન્ટેન્સ આવતું ને, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, ત્યારે એક બે મિત્રો કંઈક અલગ બોલતા. કદાચ તમને યાદ હશે ને તમને પણ આવા મિત્રો મળ્યા જ હશે. યસ, કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એ વખતે કંઈક અલગ પાછી ચર્ચા પાછળની લાઈનમાં ચાલતી હોય. યસ, પણ એ દિવસો હતા. અહીંયા હવે જસ્ટ હું તમને બતાવું તો રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન ઓર પ્રશિક્ષણ પરિષદ, કે જેને તમે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, હજી આ નામે નહીં ખબર હોય પણ એને તમે NCERT તરીકે ઓળખો છો. તો આ NCERT અને GCERT અત્યારે સેમ છે, એટલે એ લેવલનું જ તમે ભણો છો આ ગુજરાતી માધ્યમની બુકમાં પણ. એટલે 8મા ધોરણની ટેક્સ્ટ બુક જોશો તો અહીંયા NCERTનો સિમ્બોલ પણ તમને દેખાશે. યસ, NCERTનું જો આ વાક્ય છે, વિદ્યા યા વિમુક્ત, આ તો ક્યાંક પૂછાઈ જાય તો તમને ખબર પડે. બરાબર, તમામ ચર્ચા અહીંયા કરેલી જ છે. જો તમને કદાચ ના ખ્યાલ હોય તો હું કહી દઉં કે શાળા કક્ષાએ NCERTના પાઠ્યપુસ્તકનો સીધો જ અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેને અનુલક્ષીને NCERT નવી દિલ્હી દ્વારા પ્રકાશિત ધોરણ 8ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરીને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આનંદ અનુભવે છે. દેટ ઇઝ, આ જે ટેક્સ્ટ બુક તમે ગુજરાતીની વાંચો છો, ગુજરાતી માધ્યમની, એ NCERTની જ વાંચો છો, એટલે ચિંતા ના કરશો. બાકીનું બધું ટેક્સ્ટ બુકમાં છે, વાંચી લેજો. યસ, પણ હું તમને જો એક્ઝેક્ટલી એની કોપી પેસ્ટ અહીંયા મારી છે. હવે જસ્ટ જોજો, આ બધું કોઈને વાંચવાનું મન થાય ને અંગ્રેજી સુધારવાનું મન થાય તો વાંચજો. બહુ સરસ છે. સરસ છે એટલે એક્ઝેક્ટલી NCERTની કોપી કરી અને અમુક જે ગુજરાતી ના કરવાનું હોય પછી ઓકે, આમાં કંઈ આપણા માટે છે નહીં. યસ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રિએમ્બલ, જેને તમે ઓળખો છો. યસ, આ બધું તમે યાદ રાખો છો. સોવરેન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક, જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી. ના પછી વાંચો, અહીંયા લખ્યું છે. આ વિજ્ઞાન વિષય નથી, હું તો ખાલી તમને કહું છું. 42nd એટલે 42મો સુધારો 1976માં આવ્યો. એમાં સોવરેન, ડેમોક્રેટિક અને રિપબ્લિક શબ્દ ઉમેરવામાં આવ્યા. અને બીજું પણ આ સુધારો યુનિટી ઓફ નેશનનો. યસ, આ તો જો કે તમે વાંચતા જ હોય છે. હું જોઉં અનુક્રમણિકા. હવે જો એમાં પહેલું ચેપ્ટર આપ્યું છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. ધોરણ 8ની ટેક્સ્ટ બુક છે. આ ટેક્સ્ટ બુકમાં પહેલા ચેપ્ટરમાં બહુ ખાસ છે નહીં, પરંતુ કેટલીક વસ્તુઓ એમણે સારી રીતે આપી છે જેને તમે ફટાફટ વાંચો તો ફરી રિકોલ થઈ જાય. જેમ કે એમણે હળના ભાગોને કેવી રીતે દર્શાવાય, શું શું કહેવાય. સ્વાભાવિક છે યાર, ક્યાંક પ્રશ્ન પૂછી નાખે અને ટેક્સ્ટ બુક બેઝ આવી જાય તો ઘણા ભાગોને અહીંયા દર્શાવેલા છે. જે ભાગ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો છે જ આ પહેલા પાઠમાં, પણ ગુજરાતીમાં પણ તમને એટલા જ કામ આવે. ગુજરાતી વ્યાકરણ અથવા તો શબ્દમાં તમને પૂછે ને કે આનો મિનિંગ શું થાય નીચેનામાંથી, તો તમને કામ આવે. ક્યારેક રિઝનિંગમાં પણ કામ આવે. તો કેટલાક ભાગોને ખરેખર જાણવા જોઈએ કે આ ભાગ શું કામ આવે, એનો ઉપયોગ શું છે. આવા ઉપયોગ પણ ઘણી વખત પૂછી નાખતા હોય છે. યસ, ચાલો સમય મળે તો હું બતાવું છું.
આ તો એક્ઝેક્ટલી કોઈ પણ ટેક્સ્ટ બુક કોઈ પણ વસ્તુ છે, એવું જરૂર નથી કે વિજ્ઞાન લીધી તો વિજ્ઞાન સાથે જ સંકળાયેલી હોય, બીજે ક્યાં આ વસ્તુ કામ આવી શકે છે એ પણ જોવાનું. હવે આ વિજ્ઞાનની ટેક્સ્ટ બુકમાં મારે ક્યાં તમને બંધારણમાં બતાવવાની જરૂર હતી, પણ એકવાર નજર તો નાખી જવાય ને. યસ, ચાલો હવે એક્ઝેક્ટલી અહીંયા પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, પછી સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ, આ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય. યસ, પાક ઉત્પાદનમાં તમને ઘણી વખત પૂછે છે નાઇટ્રોજનનું સ્થાપન કરે એ બેક્ટેરિયા, રાઇઝોબિયમ બેક્ટેરિયા જે મૂળ ગંડિકામાં હોય, ક્યાં કઠોળ વર્ગની એટલે સિમ્બિકુળની વનસ્પતિમાં પાકની ફેરબદલી એટલા માટે કરવામાં આવે છે. તો આ એક્ઝેક્ટલી આપણને ક્વેશ્ચન મળ્યો એમાંથી. સિમ્બિકુળની વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિ જે વાવવામાં આવે છે તો એના મૂળમાં રહેલી મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે અને એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. હવે આ શબ્દ છે આખો પ્રશ્નનો આન્સર જ છે. યસ, તો આવી બધી કેટલીક મેટર તમારે ફાઇન્ડ કરવાની છે ટેક્સ્ટ બુકમાંથી. પછી જે કથા વાર્તા છે એને ફટાફટ નજર નાખી દેવાની છે, એનાથી તમને થાક પણ નહીં લાગે અને જે કામનું છે એ મળતું જશે. બેટર છે બુકમાં અંડરલાઇન કર્યા સિવાય એ કર્યા કરતાં નોટ ચોક્કસ બનાવજો. બીજું સૂક્ષ્મ, આ તો જસ્ટ હું ચેપ્ટર બતાવું છું, હવે બધું નહીં બતાવું આમાં. સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ચેપ્ટર કામ આવશે તમને. સંશ્લેષિત એટલે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક, પોલિમર અંગેના પ્રશ્નો તમને પૂછાઈ જાય છે ઘણી વખત. યસ, તો એ પોલિમર અંગેના પ્રશ્નો અહીંથી તમને મળી શકે. આ એવું નથી માત્ર આમાં જ છે, પાછું ક્યાંકનું ક્યાંક રિપીટ થશે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ધાતુ અને અધાતુ, એમાં પદાર્થોમાં બે ભાગ પાડ્યા છે, ધાતુ અને અધાતુનો. પછી છે કોલસો અને પેટ્રોલિયમ. કોણ કે આ ચેપ્ટર નથી હવે અગત્યના. યસ, દહન અને જ્યોત, અહીંયા પણ તમને ઘણું બધી વસ્તુ મળશે, એના ભાગ મળશે. યસ, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ખૂબ ઇમ્પોર્ટન્ટ. ગુજરાત અથવા ભારતના ભૂગોળની દ્રષ્ટિએ પણ તમને આ કામ આવશે આ ચેપ્ટર, કારણ કે એના સંરક્ષણને લગતી જે કલમ છે એ પણ તમને ત્યાં મળશે. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ બહુ જબરજસ્ત ચેપ્ટર. પ્રકરણ 8 કોષ રચના અને કાર્યો, કોષની જે રચના અને કાર્યો, આના ચેપ્ટર તમે આગળ પણ ભણશો. પણ કેટલીક વસ્તુ અહીંયા શીખી લો, પછી આગળ એનું રિપીટેશન એટલે કે રિવિઝન પણ થશે અને નવું પણ જાણવા મળશે, એડ થશે. ટેક્સ્ટ બુકને એ બેઝ પર જ બનાવેલી હોય, હંમેશા યાદ રાખવાનું. યસ, પ્રાણીઓમાં પ્રજનન અને તરુણાવસ્થા તરફ, આ પણ ઇમ્પોર્ટન્ટ ઉત્સેચકોને લગતો પ્રશ્ન ઘણી વખત તમારામાં હોય છે. વૃદ્ધિ પ્રેરક તથા ઉત્સેચકોને લગતા જે ફેરફારો છે તરુણાવસ્થામાં, તો એ તમને આ ચેપ્ટર્સમાંથી મળી રહે. તો યસ, આ 10 પ્રકરણો છે. અગેન 11મું પ્રકરણ બળ અને દબાણ, ઘણી વખત તમને પૂછે છે. યસ, ન્યૂટનના નિયમો, દબાણ, પાસ્કલ તરત યાદ આવે. ઘણી વખત સીધો પ્રશ્ન પણ પૂછી નાખે છે, દબાણનો એકમ શું, તો કે પાસ્કલ છે. બળનો એકમ શું, ન્યૂટન છે. તો આ બધી વસ્તુઓ તમને અહીંથી જાણવા મળે જ છે. આમાં કોઈ નવા સોર્સિસ લાવવાની કોઈ જરૂર નથી. ખોટું આ બુક ને પેલી બુક ને પેલા આ કોપી, કશું જ નહીં. સીધું જ ટેક્સ્ટ બુકને પકડો. ટેક્સ્ટ બુક પૂરી થાય તમારે જે બુક પકડવી હોય છૂટ. મને ખ્યાલ છે કે ઘણાને થોડુંક એમ લાગશે કે ખોટા માર્ગે નહીં, સાચા માર્ગે લઈ જાઉં છું. તમારે જે વિચારવું એ વિચારી શકો. તમારા મોઢે કે ગામના મોઢે ગરણા બાંધવા ના જવાનું હોય, પણ જે ફેક્ટ છે ફેક્ટ છે, અસલિયત છે અસલિયત છે. યસ, ચાલો. ઘર્ષણ, અગેન જો આ બળને લગતા જ બે ચેપ્ટર છે, ઘર્ષણ. ત્યારબાદ ધ્વનિ. યસ, ધ્વનિ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, તમને ઘણી વખત આ પ્રશ્નો પૂછે છે. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોને લગતા કેટલીક કુદરતી ઘટનાઓ, એ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ફટાફટ જોવાઈ જાય એવું ચેપ્ટર છે આ તો. યસ, પ્રકાશ, હમણાં જ 2-3 પરીક્ષાઓમાં લાસ્ટમાં પ્રકાશને લગતા, લેન્સને લગતા કેટલાક પ્રશ્નો, મોટવણીને લગતા કેટલાક પ્રશ્નો. હવે તમે આ જાણતા જ ના હોય પ્રકાશ અંગેનું ચેપ્ટર, તો તમે આન્સર આપી જ ના શકો. યસ, ચાલો. તારાઓ અને સૂર્યમંડળ, બ્રહ્માંડ વિશે, જો કે આ બ્રહ્માંડ ચેપ્ટર પાછું આગળ આવશે.
તારાઓ અને સૂર્યમંડળ, હવા અને પાણીનું પ્રદૂષણ. એક્ઝેક્ટલી આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની રીતે પણ આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. જો તમારા સિલેબસમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ લખેલું હોય, આપત્તિ વ્યવસ્થાપન લખેલું હોય, તો હવા અને પાણીનું પ્રદૂષણ, જો કે વિજ્ઞાનને લગતો પણ છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ આ ઉપયોગી થઈ શકે એવો પર્યાવરણને લગતો પણ પ્રશ્ન છે. જો પર્યાવરણ લખ્યું હોય તો પણ આ ઉપયોગી ચેપ્ટર છે. એટલે એક્ઝેક્ટલી હું એમ નથી કહેતો કે 8માનું આ જ ઉપયોગી છે, પણ બધું ભેગું થશે ને એટલે એક્ઝેક્ટલી ત્યાં વર્ક કરશે આ. યસ, તો પર્યાવરણ લખેલું હોય ત્યાં આ ચેપ્ટર તમારે ઉપયોગી છે. કારણ કે પહેલાં તમે પ્રાથમિક શાળામાં પર્યાવરણ તરીકે આ ચેપ્ટર આ વિષયને આમ તો ઓળખતા હતા. યસ, ચાલો તો જો ક્યારેક આ પણ ઘણી વખત બહુ જ કામ આવી જતું હોય છે. શબ્દ સૂચિ પણ ક્યાંક જરૂર પડે, સમય મળે તો. બાકી તમને હું માનું ત્યાં સુધી સમય નહીં મળે. કેટલીક વ્યાખ્યાઓ તમારે જોઈ લેવાની. જસ્ટ તો આ ચેપ્ટર તમારી સામે છે જ. જો કે ઘણી વાર્તાઓ છે, એ વાર્તાઓને તમારે આમ શું કહેવાય કાઢતા જવાનું છે અને તમારે એક્ઝેક્ટલી આપણું જે મેઇન કામ છે એના ઉપર લક્ષ્ય આપવાનું. બરાબર? જસ્ટ તમને વધારે અંદર ડીપમાં નથી લઈ જવા માગતો, પણ તમને બતાવું કે કેવી રીતે ફટાફટ તમને કામ આવે. જો પાકને 2 ભાગમાં વહેંચી શકાય છે, 2 વર્ગમાં. એક ખરીફ પાક, તો તમને પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કયો ખરીફ પાક છે અથવા તો એનો ગાળો શું છે. જો જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહેવાય. ઘણી વખત તમને મંથ આપી દેવામાં આવે છે કે આ મંથ દરમિયાન કયો પાક અથવા તો આ ખરીફ પાકનો મંથ કયો, કયા મહિનાઓ દરમિયાન ખરીફ પાક લેવાય. તો સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. જ આ તમારા જ પ્રશ્નો છે પરીક્ષાના. યસ, એમાં કયા કયા પાક થાય તોય જો આવી દીધા. મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ આ ખરીફ પાક છે. તમે એમ કહેતા હોય કે ના ઇમ્પોર્ટન્ટ નથી, તો તમે મહાન છો. યસ, જો અહીંયા રવિ પાક કોને કહેવાય, ક્યારે લેવાય, આ સીધો પ્રશ્ન પૂછે છે. કે શિયાળામાં જોડકા જોડવાનો પૂછે કે આ પાક કઈ ઋતુમાં લેવાય છે. જોડકા લખ્યા હોય ખરીફ, રવિ, અને આમાં 2 જ વસ્તુ આપી છે. એ તો તમને આગળ જતાં ક્યાંક ને ક્યાંક સેટઅપ થઈ જશે. પણ જે શીખ્યા એ કામનું તો છે જ. સામે તમને જોડકા રૂપે એના સમયગાળા આપ્યા હોય, જેમ કે ઓક્ટોબરથી માર્ચ છે, અહીંયા જૂનથી સપ્ટેમ્બર છે, તો એ જોડકા જોડવામાં પણ કામ આવે. કદાચ છે ને બની શકે કે આ કયા પ્રકારનો પાક છે, ખરીફ કે રવિ, એવું પૂછે તો પણ તમને આવડે. તો આ તો જસ્ટ હું તમને સિમ્પલ વસ્તુ બતાવું છું. યસ, બાકી ઘણું બધું છે. જો કે આ બધાને તમે જાણતા જ હોય. હળસાફ્ટ શું છે એ તમને ના ખબર હોય તો ખ્યાલ આવે. ખરપિયો, હવે ઘણા એવું નથી કે તમે એક્ઝેક્ટલી ગામડામાં રહો છો તમને આ ખબર છે ખરપિયો કોને કહેવાય, પણ ઘણાને કોઈ દિવસ ખેતીકામ જોયું જ નથી, તો એને આ કેવી રીતે ખબર પડે કે આ નીચેનામાંથી શું છે એવું પૂછે, શેને લગતું સાધન છે એમ પૂછે. આ તો ઠીક છે. HOE ફાર્મર, તો HOE એવો સ્પેલિંગ આપી દે અંગ્રેજી વ્યાકરણમાં તો પણ તમને આવડવું જોઈએ. યાદ કરો, ઘણી બધી એક્ઝામ્સના તમે પ્રીવિયસ પેપર્સ તમે શોધ્યા હશે તો સુથારનો આ જોઈએ, લુહાર પાસે આ હોય, ખેડૂત પાસે આ હોય. હવે HOE આપેલું હોય, તમને HOE એટલે ખબર જ ના હોય તો શું લખો તમે? તો ખરપિયો એટલીસ્ટ ખબર તો હોય આપણને. યસ, જો આ ચિત્ર દોરી અને એમણે આપ્યું છે કે આ એક્ઝેક્ટલી ફાલ કોને કહેવાય, જોત આ જોત છે. એક્ઝેક્ટલી અમે તો બેઠેલા છીએ આમાં પાછળ. યસ, એટલે ઘણી બધી અમુક વસ્તુ તો અમારી નજર સામે છે, પણ કેટલાક સિટી લેવલમાં રહેતા હોય કે જેનો બાળપણ અથવા તો પૃષ્ઠભૂમિ ખેતીને લગતી ના હોય, તો એમને સ્વાભાવિક છે ના ખબર હોય. યસ, તો આ બધી બતાવી છે. એક્ઝેક્ટલી ફાલ કોને કહેવાય, આ ભાગ ફાલ છે. હળસાફ્ટ છે. આ તો ભલું પૂછો, પાછળથી લઈ અને તમને એમ પૂછી નાખે કે આ ચિત્ર આપીને કે આને શું કહેવાય. યસ, ઘણું બધું છે. આમાંથી શું કાઢી શકો એટલું જ તમારે જોવાનું છે. યસ, આ તો મેં જસ્ટ તમને આ PDF બતાવી. આ કંઈ નવું કોઈ પેલું નથી. બસ, બાકી હા, જો હું તમને વાત કરતો તો એ જો લખેલું આવ્યું, સિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકા જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. આ રહ્યું જો છે
અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો, તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બિકુળની વનસ્પતિ અને મૂળ ગંડિકામાં નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે. આ ચારે ચાર પ્રશ્નો ગમે તે રીતે, મતલબ આ ચારે ચાર શબ્દો ગમે તે રીતે તમને પૂછી શકે. યસ, તો આવું કેટલુંક ઇમ્પોર્ટન્ટ તમને આમાંથી મળી રહેશે એ તમે જોજો. આ મેં બતાવી તમને ધોરણ 8ની, ધોરણ 9ની ટેક્સ્ટ બુક જુઓ. અગેન મેં આગળ જે ચર્ચા કરી હતી એ અત્યારે હું નથી કરવા માગતો, પણ એનસીઈઆરટીનું ટ્રાન્સલેશન જ છે આ પણ. એટલે એનસીઈઆરટી જ તમે ભણો છો, પણ ગુજરાતીમાં ભણો છો. ચાલો, જસ્ટ એના ચેપ્ટર્સ વિશે હું તમને અભ્યાસ કરાવી દઉં, કારણ કે પહેલાં આ સમજવું ખૂબ જરૂરી છે. ચલો, અને હું થોડું મોટું કરી દઉં એટલે તમને પરફેક્ટ દેખાય. ચાલો, પહેલું પ્રકરણ છે હવે આ ચાલશે આવી રીતે છે. ચાલો, કોઈ વાંધો નહીં. પ્રકરણ 1 છે આપણી આસપાસમાં દ્રવ્ય. યસ, આપણી આસપાસમાં દ્રવ્ય. પહેલું ચેપ્ટર જ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, તો એમાં પણ આ વિશે વાત કરવામાં આવેલી છે. એમાં કેટલીક નાની નાની વ્યાખ્યાઓ પણ મળે છે. યસ, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજું, પરમાણુઓ અને અણુઓ, મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહી શકાય. લગભગ સામાન્ય વિજ્ઞાનમાં આ લગતા પ્રશ્નો હોય અને આને સમજવું જરૂરી છે. ત્યારબાદ જુઓ, પરમાણુને લગતું જ છે પરમાણુનું બંધારણ. બરાબર, તો આ બે ચેપ્ટરો તમારા માટે જો કે ઉપરના અગત્યના જ છે, પરંતુ મોસ્ટ આઈએમપી ત્રીજું અને ચોથું છે. હવે જો અહીંયા સજીવનો પાયાનો એકમ, અગેન મેં તમને આગળ કહ્યું હતું, કોષ ચેપ્ટર તમે 8મા ધોરણમાં જોયું, એનો જ વિસ્તૃત સ્વરૂપ અહીંયા સજીવનો પાયાનો એકમ આવ્યો. ત્યારબાદ એમાં જ આગળ જશો એટલે પેશીઓ, આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બાયોલોજી તમે જેને કહો છો, સજીવોમાં વિવિધતા. બરાબર, હવે ફિઝિક્સ ચાલુ થયું. ઉપર તમે જોશો તો આને કહેવાય રસાયણ વિજ્ઞાન, પરમાણુ સુધી. પછી અહીંયા બાયોલોજી ચાલુ થયું. પછી પાછું અહીંયા 8મા ધોરણથી ગતિ ચાલુ થયું, તો અહીંથી ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન ચાલુ થયું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગેન ચેપ્ટર બળ તથા ગતિના નિયમો. મેં તમને કહ્યું હતું કે 8મામાં તમે જે ભણ્યા છો એ પાછું રિપીટેશન થોડું ઘણું આવશે જ અહીંયા. તો બળ અને ગતિના નિયમો, ત્રણ નિયમો અને બીજા પણ નિયમો, ન્યૂટન સિવાયના પણ ખૂબ અગત્યનું છે. એકમો ખૂબ અગત્યના છે. તમને ગુરુત્વાકર્ષણ વિશે પૂછવામાં આવે છે વારે વારે, ગુરુત્વ પ્રવેગ વિશે પૂછવામાં આવે છે. તો આ બધું તમને આ રહ્યું જો છે. એના પછી એક્ઝેક્ટલી આ છે ને વિજ્ઞાન મારા મોઢે થઈ ગયેલું છે, કારણ કે હું સાયન્સ ફેકલ્ટીનો છું સ્ટુડન્ટ. એટલે અને વર્ષો સુધી મેં વિજ્ઞાન ભણાવ્યું છે, સ્કૂલમાં પણ ભણાવ્યું છે, મતલબ સ્કૂલના સ્ટુડન્ટ્સને પણ ભણાવ્યું છે. એટલે આ બધું તો એક્ઝેક્ટલી આમ ચેપ્ટરના નામ જોઈએ તો અંદર ક્યાં સુધી કેટલું લેવલ હશે એ પણ ખ્યાલ હોય. સમય મળશે તો ચોક્કસથી એક કોર્સ આપણે લોન્ચ કરીશું નાનકડો વિજ્ઞાનને લગતો. બહુ મજા આવશે એમાં. ટેક્સ્ટ બુક અને જે અગત્યનું છે એ બધું અંદર આવરી અને તમને પરીક્ષાલક્ષી કોર્સ આપવાનો પ્રયત્ન કરવો છે. યસ, આશા રાખું છું લગભગ ટૂંક સમયમાં જ થઈ જશે. ગુરુત્વાકર્ષણ મોસ્ટ આઈએમપી. ચલો, કાર્ય અને ઉર્જા અગેન આઈએમપી. ધ્વનિ, ફરી પાછું થોડુંક આપણે શા માટે માંદા પડીએ છીએ તો એમાં કેટલીક ખામીઓ, કયા રોગ, એ પણ ક્યાંક ક્યાંક તમને મળી જશે. વાયરસજન્ય રોગ તમને પૂછતા હોય, પ્રજીવ વાયરસથી, વિષાણુથી જે રોગ થાય છે, કયા દ્વારા કેવી રીતે રોગ થાય છે, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ તમને અહીંથી મળે. યસ, ચાલો, નૈસર્ગિક સ્ત્રોતો. અગેન નૈસર્ગિક સ્ત્રોતો એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કુદરતી જે પણ સ્ત્રોત છે, સૂર્ય છે, પવન છે, પાણી છે, જેના દ્વારા તમે ઉર્જા ઉત્પન્ન કરો છો, તો અગેન આપના માટે સાયન્સ ટેકને રીતે ગણી શકો તો પણ આ અગત્યનું એક પ્રકરણ છે કે નહીં. યસ, ખોટા સોર્સિસ આડાઅવડા કરવા કરતાં બહુ ઝડપથી કરી શકશો. તમને પેજીસ વધારે લાગશે, પણ વાર્તામાંથી તમારે એક્ઝેક્ટલી મેઇન થિંગ્સ કાઢવાનું અને એનાથી તમને યાદ ઝડપથી રહેશે. યસ, ડાયરેક્ટ વાંચવા કરતાં. ચાલો, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. આમાં તમને જાતો જોવા મળે, જે પણ હાઇબ્રિડ બિયારણને લગતું ને એ બધું તમને જ્યાં સમજવાનું છે ત્યાં કામ આવે.
તો આ એ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. કયા ચેપ્ટરને તમે કાઢી શકો, બરાબર. આમાં ટેક્સ્ટ બુક જોવા જવાની જરૂર નથી. હા, ઓકે. એક્ઝેક્ટલી જસ્ટ ટેક્સ્ટ બુક તરફ હું ધ્યાન દોરું તમારું. તો આ જનગણ મન અધિનાયક મારો આ વિષય નથી, હું તમને જસ્ટ ધ્યાન દોરવા માગું છું. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. એક્ઝેક્ટલી આ જે છે ને, યસ, આ કોણે લખ્યું, શું કર્યું, એ બધું જ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયું હતું. અને એના હિન્દી રૂપાંતરણને આ તમારા બંધારણમાં પ્રશ્ન દેખાય છે. સંસદીય સભામાં 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃતિ મળેલ છે. પણ અહીંયા એક નાનકડી એ લોકો ભૂલ કરી ચૂક્યા છે. આ રાષ્ટ્રગીત નથી, થઈ ગઈ છે ભૂલ, એમાં બહુ મોટા જરૂરી નથી. આ રાષ્ટ્રગાન છે. યસ, રાષ્ટ્રગીત આપણું વંદે માતરમ છે, આ રાષ્ટ્રગાન છે. એટલે કદાચ વાંચતા વાંચતા સુધારી લેજો કે આ રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃતિ મળેલ છે, એના બદલે તમે રાષ્ટ્રગાન તરીકે. અને એવું નહીં માનવાનું કે મને આ જ વિષયો ફાવે છે, તમામ વિષયોમાં મને છે પકડ, ફાવટ છે તમ તારે, કોઈ ચિંતા નહીં કરવાની. યસ, પણ હું મારા વિષયોને મજબૂત રીતે પકડી રાખું છું. ઓકે, ચાલો. તો આ તો અનાયાસે આવી ગયું એટલે મેં કીધું, મારો કોઈ ઇન્ટેન્શન નથી, મારે તો આ બતાવવાનું હતું. એક્ઝેક્ટલી ટેક્સ્ટ બુક બતાવવાનું છે. અગેન તમારી સામે આ આવ્યો 42મો સુધારો. યસ, 1976 42nd અમેન્ડમેન્ટ. ચાલો, દ્રવ્યને લગતું, બરાબર. ચાલો, આ ચેપ્ટરને હું બતાવવા નથી માગતો, હું તમને લઈ જાઉં છું. અચ્છા, આમાં તમને મોટા ભાગે તો ખ્યાલ આવી જશે. હવે એક્ઝેક્ટલી મારે શોધવું પડે. એટલે દ્રાવણ ને વગેરે તમને આમાં મળી જશે. યસ, જો આ બધા સેન્ટેન્સ તમને અગત્યના છે, હું ચલાવવા નથી માગતો અત્યારે. ખાલી જોઉં, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિ ઉર્જા ધરાવે છે. આ નાનકડો પ્રશ્ન છે. દ્રવ્યના કણો કઈ ઉર્જા ધરાવે છે? ગતિ ઉર્જા ધરાવે છે. તમે દ્રવ્યના કણો એમને પડ્યા ના રહે ક્યારેય, કોઈ પણ દ્રવ્યના, એ ફરતા જ હોય. યસ, અને એમાં જુઓ, તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે. હવે આ સ્ટેટમેન્ટ બેઝ ક્લાસ 1-2નો પ્રશ્ન પણ કહી શકાય કે એક સ્ટેટમેન્ટ 1 2 3 આપ્યા હોય ને એમાં લખે કે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિમાં વધારો થાય છે, કોઈમાં ઓછું થાય છે ને આ થાય છે ને તે થાય છે ને એક સ્ટેટમેન્ટ અહીંથી મૂકે તો દ્રવ્યના કણો હંમેશા ફરતા જ હોય છે. કેવી રીતે એ પણ આમાં એક્ઝેક્ટલી પેલું કરીને બતાવેલું છે પ્રેક્ટિકલી. સાઈનું ટીપું નાખો, તમે કંઈ ના કરશો. સાઈનું ટીપું તમે શુદ્ધ પાણીમાં નાખો તો કંઈ ના કરશો, શું થાય છે? કેમ સાઈના કણ એટલે કે સાઈનો રંગ એમને પડ્યા પણ બધા દ્રાવણમાં પ્રસરી અને પેલો સાઈ હોય કે ગળી હોય વાદળી કરી નાખે છે? એનું કારણ છે કે દ્રવ્યના કણો ગતિ કરે છે, આમથી આમ ફરે છે, એટલા માટે જ. નહીં તો ત્યાં જ્યાં મૂક્યું ત્યાં ટીપું ના પડી રહ્યું જોઈએ. યસ, તો કેટલાક એવા પ્રયોગો તમને સમજાવે છે ને, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સેન્ટેન્સ ભલે નાનું રહ્યું, આ ક્લાસ 1-2ની દ્રષ્ટિએ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યસ, તો આને સામાન્ય વિજ્ઞાન કહીએ છીએ. ચલો, મારે આગળ તમને બતાવવાની જરૂર નથી. એક્ઝેક્ટલી આને બહુ સારી રીતે સમજાવું ને તો વિજ્ઞાન તમારા ગળામાં ઉતરી જાય. યસ, ચાલો, હું જસ્ટ તમને લઈ જાઉં હવે ધોરણ 10ની ટેક્સ્ટ બુક ઉપર. તમે આ જોઈ લીધું કે એમાં કયા ચેપ્ટર્સ અગત્યના છે. હવે જો કેટલાક વાર્તામાં કેટલાક રિપીટ થશે પણ કેટલીક વસ્તુઓ ઉમેરાશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પણ પાછું ત્યાં આવતું જશે. ચાલો, જસ્ટ આ બધી NCERTને લગતી બાબતો. ચાલો, અહીંથી પાછું ચાલુ થયું. એક કામ કરો, હું આને મોટું જ કરી દઉં. યસ, ચાલો, પહેલું ચેપ્ટર આવ્યું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. અગેન કેમેસ્ટ્રીનું બહુ જ ઇમ્પોર્ટન્ટ. પહેલાં છે ને ફિઝિક્સ આવતું, પછી કેમેસ્ટ્રી આવતું ને છેલ્લે બાયોલોજી આવતું અમારા વખતે વિજ્ઞાનમાં. યસ, જ્યારે હવે થોડું અલગ અલગ પ્રકારે કરી નાખ્યું છે, બાકી એનું એ જ વસ્તુ છે. વિજ્ઞાન કંઈ બદલાવાનું નથી. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. ત્યારબાદ અગેન એસિડ બેઝ ક્ષાર આવ્યો. ધાતુઓ અને અધાતુઓ તમે યાદ કરો, 8મા ધોરણમાં જોયું હતું ને, ધાતુઓ અને અધાતુઓ લખેલું. યસ, તો આ ફરી પાછું થોડુંક ડીપમાં સારી રીતે આપ્યું. એટલે મેં કહ્યું ને કે તમે આટલું વાંચશો તો 8 9 10 વાંચશો તો લગભગ 6 7 પણ આવી જશે. પણ કેટલાક પ્રયોગો કદાચ ના આવતા હોય, નાના નાના આર્કિમેડીઝનો સિદ્ધાંત ને, પણ આવી તો જશે જ. કાર્બન અને તેના સંયોજનો ખૂબ ઇમ્પોર્ટન્ટ.
હા, આમાંથી બધું ગોખવાનું નથી, પણ કેટલાક સૂત્રો તમારે, સૂત્રો એટલે પેલા શું કહેવાય એને, કહેવાય એનું બંધારણ ગોખવું પડશે. જેમ કે હું કહેવું કે સલ્ફ્યુરિક એસિડ તો H2SO4 તમને ખ્યાલ હોવો જોઈએ, NaCl સોડિયમ ક્લોરાઇડ ખબર હોવી જોઈએ. યસ, તો આ બધું તમને આમાંથી મળશે. તત્વોનું આવર્તી વર્ગીકરણમાંથી પણ કેટલાક પ્રશ્નો તમને પૂછાય છે, કક્ષાઓને લગતા, અથવા તો નિષ્ક્રિય તત્વો કયા છે. યસ, તો તત્વોનું આવર્તી વર્ગીકરણ આ પણ હું બહુ જબરજસ્ત રીતે સમજાવું છું, કારણ કે એની 12ની કક્ષા તમે જુઓ એટલે ઓટોમેટિક તમને સમજાઈ જાય કે આ શું કહેવા માગે છે. જૈવિક ક્રિયાઓ, અગેન હવે જો બાયોલોજી પાછું આવ્યું. જૈવિક ક્રિયાઓ, નિયંત્રણ અને સંકલન, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, આ આગળ તમે 8મા ધોરણમાં પણ સેમ ચેપ્ટર થોડું ઘણું જોઈ ગયા. આનુવંશિકતા અને ઉદ્વિકાસ, બરાબર. અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે જે રંગસૂત્રોવાળી જોડ જુઓ છો અને એ પૂછાય છે પ્રશ્ન, એ આ ચેપ્ટરનો છે. અહીંથી પાછું ભૌતિક વિજ્ઞાન ચાલુ થયું. પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, હમણાં લાસ્ટ એક્ઝામમાં મોટવણીને લગતા જે પ્રશ્નો પૂછાઈ ગયા અથવા તો લેન્સને લગતા પ્રશ્નો પૂછાઈ ગયા એ અહીંયા આવ્યા. પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, અહીંથી સૂર્યનો પ્રકાશ કેવી રીતે પહોંચે છે, કઈ ઘટનાથી પહોંચે છે, આ બધા તમને જે પ્રશ્નો પૂછાય છે એ અહીંથી પૂછાયા. યસ, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, અગેન પાછું એનું જ પ્રકાશનું જ એક સ્વરૂપ છે. અહીંયા બહિર્ગોળ લેન્સ લઈને બેઠા છીએ આપણે, તો જેટલા એ નિયમો છે એ જ અહીંયા, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ. યસ, અને નિવારવાના ઉપયોગો. ચાલો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો ક્લાસ 1-2માં પૂછાઈ ગયો. ઉર્જાના સ્ત્રોતો, અગેન આગળ જે આવ્યું હતું એ જ પ્રમાણે, બિન પરંપરાગત, પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, તો એ ઉર્જાના સ્ત્રોતો તમને મળશે. આપણું પર્યાવરણ, અગેન પર્યાવરણને લગતું આવ્યું. અને આ જો નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન, એટલે આ પર્યાવરણ મુદ્દો જ્યાં છે ત્યાં તમને આ કામ આવે. તો મેં તો તમને ટેક્સ્ટ બુક બતાવી, તમને એમ લાગે કે ખરેખર આ કામની છે, જો માનવું હોય અને એવું લાગતું હોય કે કામની છે, તો આ બુક ખરેખર 3 ગો થ્રુ કરવી પડે. આ વિજ્ઞાન જ્યાં સામાન્ય વિજ્ઞાન લખ્યું છે ત્યાં 8, 9 અને 10 આ થઈ જાય, અને પછી ગેરંટીથી તમને કહું છું, તમે માત્ર ને માત્ર 6ઠા 7માની ટેક્સ્ટ બુક ખોલીને બેસશો ને તો તમે મોટા ભાગનું જાણતા જશો. ખાલી આમ પત્તા જ ફેરવાના. ઘરવાળા એમ કહેશે, કોઈ ઘરવાળા ધેટ ઇઝ ઘરના સભ્યો, બરાબર, એ પણ એમ કહેશે કે આ શું પત્તા ફેરવે છે, એટલું તમને ખ્યાલ આવી ગયો હશે. બહુ નોર્મલ છે. કોઈ પણ જાતના બીજી ટેક્સ્ટ બુકો પર નજરબંધી રાખવું, પહેલાં નજર રાખ્યા વગર પહેલાં તમારા ટેક્સ્ટ બુકને વધારે ફોલો કરો. એટલે કે પાઠ્યપુસ્તકની બહાર પહેલાં ના નીકળશો. બને તો આ તમામ પાઠ્યપુસ્તકની એક નાનકડી ચોપડો લઈ અને નોટ બનાવી દો. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમને ગમે એટલી પરીક્ષા આવશે, તમારે ટેક્સ્ટ બુક નહીં ફોલો કરવી પડે કે કોઈ પ્રકાશન ફોલો નહીં કરવું પડે. તમને સીધું બેઠી નોટ્સમાંથી કેટલાય પ્રશ્નો મળશે. અને કોઈ પણ વસ્તુ વાંચો, કોઈ જરૂર નથી 100% એમાંથી આવે તો એ જ વસ્તુ છે, ક્યાંયથી કોઈ એવું કહી ન શકે. પણ ટેક્સ્ટ બુક સમજ્યા હશો ને તો કેટલાક પ્રશ્નોના જવાબ આપ ઇઝીલી આપી શકશો. મેં ઘણું બધું તમને કહ્યું, કારણ કે ઘણા બધાના એવા પ્રશ્નો હતા કે વિજ્ઞાન માટે શું વાંચવું, સામાન્ય વિજ્ઞાન માટે કઈ બુક લેવી, શું લેવું, કોઈ ચર્ચા કંઈ જ નહીં, વધારે વિશેષ કશું જ નહીં. ખરેખર આ બુક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ટેક્સ્ટ બુક્સ, એને ફોલો કરો. આપના મિત્રો સાથે પણ આ વસ્તુને શેર કરો. ક્યાંય પણ તમારો પ્રશ્ન કોઈ પણ હકીકતને લગતો, મતલબ કે સુસંગત લાગે તો મને ચોક્કસ પૂછજો, હું આપને ગાઈડ કરીશ. યસ, હું આપના માટે જ્યાં જ્યાં ગાઈડ કરવાની જરૂર પડે ત્યાં અમે તમામ સફળ લોકોની ટીમ તમારી સાથે છીએ અને હેલ્પ કરવા તૈયાર છીએ. યસ, એમને એમ જ ક્રેક જીપીએસસી આગળ આટલું નથી આવ્યું. 5 લાખ વિદ્યાર્થીઓનો પરિવાર છે. આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો એક પરિવારની રીતે આગળ વધીએ, એકબીજાનો હાથ પકડી અને એકબીજાને આગળ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. યસ, ચાલો ત્યારે આપ સર્વનું નામ મેરિટ લિસ્ટમાં આવે એવી અભિલાષા સાથે સર્વને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.